છે. હા, એ મેં કીધું આને. એટલે મેં છે ને આજે ઉપવાસ રાખ્યો છે. તો હું આ રીતે જો ઉપવાસ રાખ્યા કરું ને તો 100% મારું વજન ઓછું થઈ જાય, મારી બોડી આમ મસ્ત થઈ જાય શેપમાં. એટલે દર વખતે એટલે મારા ફેમિલી માંથી કોઈ મરેલું જ જોઈએ તને તો જ તો ઉપવાસ રાખે એમ? અરે જનરલી કહું છું, તેમાં તમારા ફેમિલીનું નથી કહેતી. મારે આમ જનરલી ઉપવાસ રાખવો છે, આમ એમ એ રીતે કહું છું. પણ એનો કોઈ મતલબ જ નહીં. તું ઉપવાસમાં પેલા સાબુદાણાની ખીચડી બાળકો ભરીને, પછી પેલા સાબુદાણાના વડા, 6 કેળા, 2 સફરજન, 4 ગ્લાસ જ્યુસ, આવું બધું તું પીએ, ઠૂસ ઠૂસ કરે તો ક્યાંથી ના ઉતરેલી આ રીતે? હવે યાર પણ ભૂખ લાગે શું કરવા? જો કે એક વાત તો સાચી છે કે મારું વજન તો છે જ. બીકોઝ હમણાં છે ને વચ્ચે કેવું થયેલું, બહુ પહેલાની વાત છે, હું છે ને બસમાં બેઠી હતી, પછી બસની નીચે જેવી ઉતરી ને તો પેલો કંડક્ટર શું બોલ્યો ખબર છે? ચલો હવે આમની સીટ પર 3 પેસેન્જર બેસી જાઓ. હા યાર, પણ બરાબર છે. તો તને ખ્યાલ આવો